નમસ્કાર મિત્રો, અક્ષરજ્યોત ચેનલ પર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાન્યુઆરી મહિનાનું કરંટ અફેર જોઈશું, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચાલો શરૂ કરીએ। તાજેતરમાં કયા શહેરમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રી સમિટ હોટેલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ યોજાઈ હતી? રાજકોટ। તાજેતરમાં ભારતીય સિનિયર મહિલા ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એમિલિયા વાલવર્ડ। 11મા અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં પ્રતિષ્ઠિત પદ્મપાણી એવોર્ડ માટે કોને પસંદ કરવામાં આવ્યા છે? ઇલૈયારાજ। સોમનાથ પર થયેલા પ્રથમ હુમલાને કેટલા વર્ષ પૂર્ણ થતાં અતૂટ આસ્થાને ઉજવવા માટે સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન થયું હતું? 1000। તાજેતરમાં ચર્ચામાં રહેલ એપેરેલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કયા મંત્રાલયના નેજા હેઠળ કાર્ય કરે છે? કાપડ મંત્રાલય। તાજેતરમાં ઇસરોનું PSLV-62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીના કારણે નિષ્ફળ ગયું હતું, જેમાં વિવિધ ઉપગ્રહોના સાથે આ મિશનનો મુખ્ય ઉપગ્રહ કયો હતો? અન્વેષા EOS-N1। મહારાષ્ટ્રના કયા જિલ્લામાં કિસમિસ સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે? સાંગલી। ગ્રામીણ અને કૃષિ જીવનને પ્રતિબિંબિત કરતા હિન્દી સાહિત્યમાં યોગદાન બદલ કોને IFFCO સાહિત્ય સન્માન 2025 એનાયત કરવામાં આવ્યો છે? મૈત્રી પુષ્પા। નવેમ્બર 2025 સુધીમાં ભારતીય રેલવેના કેટલા ટકા બ્રોડગેજ નેટવર્કનું વિદ્યુતીકરણ પૂર્ણ થયું હતું? 99.2%। તાજેતરમાં ભારત કયા દેશને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે? ચીન। તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ભગવાન બુદ્ધના પવિત્ર પીપરહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું? નવી દિલ્હી। ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કયા રાજ્યમાં દોડશે? હરિયાણા। નીચેના પૈકી કોણે અંધજનો વાંચી શકે તેવી લિપિ તૈયાર કરી હતી? બ્રેઇલ લુઈસ। તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓરેસ્નિક મિસાઇલ કયા દેશ દ્વારા વિકસિત કરવામાં આવેલી છે? રશિયા। જાન્યુઆરી 2026માં અમેરિકાએ વેનેઝુએલામાં કરેલી લશ્કરી કાર્યવાહીનું નામ શું હતું? ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ। વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? 4 જાન્યુઆરી। જાન્યુઆરી 2026માં રશિયાએ કયા પડોશી દેશમાં ઓરેસ્નિક મિસાઇલ તૈનાત કર્યાની પુષ્ટિ કરી હતી? બેલારુસ। તાજેતરમાં સમાચારમાં રહેલા વાંગશુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા દેશમાં સ્થિત છે? ભૂટાન। તાજેતરમાં કયા દેશે તાઇવાનની આસપાસ જસ્ટિસ મિશન 2025 કવાયતનું આયોજન કર્યું હતું? ચીન। તાજેતરમાં કયો દેશ માર્ગ બાંધકામમાં બાયોમિટ્યુમેનનું વ્યાપારી ઉત્પાદન કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? ભારત। તાજેતરમાં શ્રી માધવ ગાડગીલનું નિધન થયું છે। તેઓ નીચેના પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા? પર્યાવરણ અને ઇકોલોજી। પશ્ચિમ ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલ કમિશનની નિમણૂક નીચેના પૈકી કોની અધ્યક્ષતામાં કરી હતી? માધવ ગાડગીલ। કી પાન્યોર ભારતનો પ્રથમ બાયો હેલ્પી જિલ્લો બનવા માટે તૈયાર છે, તે કયા રાજ્યમાં સ્થિત છે? અરુણાચલ પ્રદેશ। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને રેન્જલેન્ડ્સ અને પશુપાલકો માટે આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? 2026। ધ અવતાર ગ્રુપ દ્વારા ભારતમાં મહિલાઓ માટે ટોચના શહેરોના અહેવાલની તાજેતરની આવૃત્તિ અનુસાર કયું શહેર ભારતમાં મહિલાઓ માટે ટોચના શહેર તરીકે ઉભરી આવ્યું છે? બેંગલુરુ। 1 જાન્યુઆરી 2026ના રોજ બલ્ગેરિયા યુરોઝોનમાં જોડાયું હતું અને યુરોને સત્તાવાર ચલણ તરીકે અપનાવ્યું હતું, જે યુરોઝોનનું ખાલી જગ્યાનું સભ્ય બન્યું છે। 21મું આધાર સેવાઓની જાહેર સમજને સરળ બનાવવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરાયેલ આધાર માસ્કોટનું નામ શું છે? ઉદય। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગુજરાતભરમાંથી સોમનાથ પધારેલા 2500 ઋષિકુમારોએ ખાલી જગ્યા કલાક સુધી ઓમકારનો નાદ કર્યો હતો? 72 કલાક। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલા શૌર્ય યાત્રામાં વિવિધ રાજ્યોના લોકનૃત્ય પૈકી ખાલી જગ્યા રાજ્યનું ગુડુમ બાજા નૃત્ય પણ ભજવ્યું હતું? મધ્યપ્રદેશ। ભારતની પ્રથમ સંપૂર્ણપણે પેપરલેસ જિલ્લા કોર્ટનું કયા રાજ્યમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? કેરળ। વર્ષ 2025માં ભારતમાં કયા રાજ્યમાં વાઘના મૃત્યુની સંખ્યા સૌથી વધુ નોંધાઈ હતી? મધ્યપ્રદેશ। 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટ કયા સ્થળે યોજાઈ હતી? વારાણસી। તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્સરની તપાસ સારવાર માટે કઈ વાનનું ઉદ્ઘાટન કર્યું હતું? આશાવાન। UNSCમાં 5 કાયમી સભ્યો છે, જેમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી? ભારત। આંતરરાષ્ટ્રીય યુવા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? 12 ઓગસ્ટ। ભારતમાં રાષ્ટ્રીય યુવા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે?
12 જાન્યુઆરી ભારતીય યુવાનોના પ્રેરણા સ્ત્રોત શ્રી સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો? 12 જાન્યુઆરી 1863. તાજેતરમાં જસ્ટિસ રેવતી મોહિતે ડેરે કયા રાજ્યની હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? મેઘાલય. તાજેતરમાં શ્રી ફ્રેડરિક મર્જ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ કોણ છે? જર્મનીના ચાન્સેલર. જાન્યુઆરી 2026માં નીચેના પૈકી કઈ સંસ્થા ખાતે પરમશક્તિ સુપર કોમ્પ્યુટિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? IIT મદ્રાસ. ભારતમાં થલ સેના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 15 જાન્યુઆરી. તાજેતરમાં વિદેશી મુદ્રા ભંડાર સમાચારમાં હતું. ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં નીચેનામાંથી કયા સમૂહનો સમાવેશ થાય છે? વિદેશી ચલણ અસ્ક્યામતો, સોનાનો ભંડાર, સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ અને રિઝર્વ ટ્રાન્સપોઝિશન. તાજેતરમાં નીચેના પૈકી કઈ ગ્રામીણ બેંકે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સૌર સંચાલિત ATM વાન લોન્ચ કરી છે? ત્રિપુરા ગ્રામીણ બેંક. વર્ષ 2026માં કેટલામાં થલ સેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? 78. 15 જાન્યુઆરી 2026ના રોજ થલ સેના દિવસ નિમિત્તે કયા સ્થળે આર્મી પરેડ યોજાઈ હતી? જયપુર. ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે 10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું? કરુણા અભિયાન. તાજેતરમાં DRDO અને ભારતીય સેનાએ MPATGM વેપન સિસ્ટમના સફળ પરીક્ષણો કર્યા હતા. તે શું છે? એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલ. વર્લ્ડ બેંકના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ્સ અનુસાર નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનો GDP વૃદ્ધિદર નીચે મુજબ અંદાજવામાં આવ્યો છે 7.2%. ભારતના BRICS પ્રેસિડેન્સી 2026 માટે રજૂ કરાયેલ લોગો ભારતના કયા રાષ્ટ્રીય પ્રતીકથી પ્રેરિત છે? કમળ. ભારતમાં મકર સંક્રાંતિ, પોંગલ, ઉત્તરાયણ, લોહરી અને બિહુ તહેવારોમાં શું સામાન્ય છે? તે બધા લણણી તહેવારો છે, એટલે કે હાર્વેસ્ટ ફેસ્ટિવલ છે. મકર સંક્રાંતિ દરમિયાન કર્ણાટકમાં ઇલુબિરોધોની પરંપરા સાથે કઈ કહેવત સંકળાયેલી છે? તલ અને ગોળનું મિશ્રણ ખાઓ અને સારા શબ્દ બોલો. કયા દિવસના રોજ નેશનલ સ્ટાર્ટઅપ ડેની ઉજવણી કરવામાં આવે છે? 16 જાન્યુઆરી. તાજેતરમાં કયા દિવસના રોજ લોકપાલ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? 16 જાન્યુઆરી. ભારતના લોકપાલના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તે એક સંવિધાનિક સંસ્થા છે. ભારતમાં લોકપાલની નિમણૂક માટેની પસંદગી સમિતિના સભ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ભારતના એટર્ની જનરલ. તાજેતરમાં ITBPના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી શત્રુજીત સિંહ કપૂર. તાજેતરમાં બોર્ડ સિક્યુરિટી ફોર્સ BSFના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી પ્રવીણ કુમાર. તાજેતરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી રાકેશ અગ્રવાલ. તાજેતરમાં ભારતના પ્રથમ ગ્રીન એમોનિયા પ્રોજેક્ટનો કયા રાજ્યમાં શિલાન્યાસ થયો હતો? આંધ્રપ્રદેશ. તાજેતરમાં ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2026 કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના નિઃશસ્ત્રીકરણ બાબતોના સલાહકાર બોર્ડના અધ્યક્ષ તરીકે કયા પ્રથમ ભારતીયની નિમણૂક કરવામાં આવી છે? DB વેંકટેશ વર્મા. જાન્યુઆરી 2026માં કોને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં વિજિલન્સ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? પ્રવીણ વશિષ્ઠ. તાજેતરમાં સમાચારમાં રહેલી ફ્રિન્ડે નદી ક્યાં આવેલી છે? ઓસ્ટ્રેલિયા. તાજેતરમાં કઈ ટીમે વિજય હજારે ટ્રોફી 2025-26 જીતી છે? વિદર્ભ. વિદર્ભે કઈ ટીમને હરાવીને વિજય હજારે ટ્રોફી 2025-26 જીતી છે? સૌરાષ્ટ્ર. વિજય હજારે ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? ક્રિકેટ. નીચેના પૈકી કયા દેશની ઈરાન સાથે જમીન સરહદ જોડાયેલી નથી? ઉઝબેકિસ્તાન. તાજેતરમાં ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી હિંસક પ્રદર્શનો વચ્ચે ભારત સરકારે ભારતીય નાગરિકોને પરત લાવવા કયું મિશન હાથ ધર્યું હતું? ઓપરેશન સ્વદેશ. જાન્યુઆરી 2026માં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMFએ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ વધારીને કેટલો કર્યો છે? 7.3%. નમ્બિયો દ્વારા જાહેર કરાયેલા આંતરરાષ્ટ્રીય સલામતી રેન્કિંગમાં કયા શહેરને સતત 10મા વર્ષે વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે? અબુધાબી. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સ 2026માં પ્રથમ ક્રમે કયો દેશ છે? સિંગાપુર. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સ 2026માં ભારત કયા ક્રમે છે? 16મા ક્રમે. 21 જાન્યુઆરીએ કેટલા રાજ્યોનો સ્થાપના દિવસ છે? 3. 21 જાન્યુઆરી કયા કયા રાજ્યોનો સ્થાપના દિવસ છે? મણિપુર, મેઘાલય, ત્રિપુરા. ભારત, માલદીવ અને શ્રીલંકા વચ્ચેની ત્રિપક્ષીય કવાયત દોસ્તીની વર્ષ 2026માં કેટલામી આવૃત્તિનું આયોજન થયું હતું? 17મી. તાજેતરમાં ભારતનો પ્રથમ ખુલ્લા સમુદ્રમાં દરિયાઈ માછલી ઉછેર પ્રોજેક્ટ કયા પ્રદેશમાં શરૂ કરવામાં આવ્યો હતો? અંદમાન. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026માં ભારત કયા ક્રમે છે? 6ઠ્ઠા.
તાજેતરમાં ભારત સરકારે સૌપ્રથમ ટેલિંગ પોલિસીની જાહેરાત કરી હતી. ખાણકામના સંદર્ભમાં ટેલિંગનો અર્થ શું થાય છે? ખનિજ શુદ્ધિકરણ પછી વધતો કચરો અથવા પેટા પેદાશ. તાજેતરમાં ભારત અને યુએઈએ કયા વર્ષ સુધીમાં દ્વિપક્ષીય વેપારને $200 બિલિયન અમેરિકન ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે? 2032. સંયુક્ત આરબ અમીરાત કુલ કેટલા અમીરાતોનો બનેલો દેશ છે? 7. તાજેતરમાં શ્રી સુનીતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત થયા છે. તેમણે તેમની કારકિર્દી દરમિયાન કુલ કેટલા દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા છે? 608 દિવસ. ભારત સરકાર દ્વારા સુનીતા વિલિયમ્સને કયા વર્ષમાં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? 2008. વિશ્વ શિક્ષક દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 24 જાન્યુઆરી. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 11 નવેમ્બર. વર્ષ 2026માં સંસ્થા કેટેગરીમાં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ કોને એનાયત થયો હતો? સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. વર્ષ 2026માં વ્યક્તિગત કેટેગરીમાં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ કોને એનાયત થયો છે? લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક સેકલે. વર્ષ 2026ના ભારતના રાષ્ટ્રીય મતદાર દિવસની થીમ શું હતી? માય ઇન્ડિયા માય વોટ. તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ખાલી જગ્યા ખાતે એક નવા સ્પોટની સ્થાપનાની જાહેરાત કરી હતી. હોપ આઇલેન્ડ. જાન્યુઆરી 2026માં સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વાર્ષિક વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટીની કેટલામી આવૃત્તિ યોજાઈ હતી? 56મી. ભારતના 77માં પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ કોણ હતા? શ્રી એન્ટોનિયો કોસ્ટા અને સુશ્રી ઉર્સુલા વોન ડેર. 26 જાન્યુઆરી 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાત તરફથી કયા ટેબલો અથવા ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું? સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ. 26 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? વાવ થરાદ. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્ઘાટન કરાયેલ ગ્રંથ કુટીર ક્યાં આવેલું છે? રાષ્ટ્રપતિ ભવન. ભારતમાં વર્ષ 2026ના પદ્મ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? 131. ભારતમાં વર્ષ 2026ના પદ્મ વિભૂષણ માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? 5. ભારતમાં વર્ષ 2026માં પદ્મભૂષણ માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? 13. ભારતમાં વર્ષ 2026ના પદ્મશ્રી માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? 113. તાજેતરમાં ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2026 ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી. તાજેતરમાં ભારતીય રેલવેએ કયા રેલવે સ્ટેશન પર પોતાનો પહેલો હ્યુમનોઇડ રોબોટ આસ્ક અર્જુન તૈનાત કર્યો છે? વિશાખાપટ્ટનમ. જાન્યુઆરી 2026માં ભારતે કયા દેશને 7.5 ટન જીવનરક્ષક કેન્સર દવાઓ પહોંચાડી હતી? અફઘાનિસ્તાન. તો મિત્રો આ હતા જાન્યુઆરી મહિનાના કરંટ અફેરના 100 MCQ. આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.